અને હવે વાત ચૂંટણીના મહાસંગ્રામની તો ગુજરાતની 3 બેઠકોનું કોકડું હજુ પણ ગુંચવાયું છે। પ્રભારી ઓમ માથુરે એક બેઠક યોજી છે। મહેસાણા બેઠક માટે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને મનાવવાનો પ્રયાસ યથાવત છે। સુરતમાં મૂળ સુરતીને ટિકિટ અપાવવા બીજેપીની વિચારણા છે। શહેર પ્રમુખ નીતિન ભજીયાવાળાનું નામ સૌથી વધારે આગળ છે। અમદાવાદ પૂર્વમાં બ્રાહ્મણ અને પાટીદાર ઉમેદવારને લઈને પેચ હજી પણ ફસાયું છે। કિંજલ મિશ્રા સંવાદદાતા ફૂલ એમ પર। કિંજલ, એક રીતે એવું માનવામાં આવે છે કે બીજેપીની આ તમામ સેફ સીટ ગણાય છે। સુરત હોય, અમદાવાદ પશ્ચિમ હોય કે પછી હોય મહેસાણા, તો પછી આ કોકડું ક્યાં ગૂંચવાયું છે? जी बिल्कुल, મહેસાણાની જો વાત કરવામાં આવે તો મહેસાણાની અંદર ઓમ માથુરની આજે પણ મુલાકાત નીતિન પટેલ સાથે થઈ છે। જે કહી શકાય કે અત્યારે પણ ઓમ માથુર દ્વારા પ્રયત્ન થયો છે નીતિન પટેલને મનાવવાનો, કે કેમ કે જે પ્રકારનું ત્યાં જાતિગત સમીકરણ થઈ ચૂક્યું છે તે સંજોગોમાં નીતિન પટેલ એકમાત્ર ચોઈસ હાલમાં ઓમ માથુર તેમને પ્રબળ દાવેદાર તરીકે જોઈ રહ્યા છે। જો કે હજુ પણ નીતિન પટેલ દ્વારા એ નામ પર સંમતિ, પોતાના નામ પર સંમતિ દર્શાવવામાં આવી નથી, એટલે ત્યાં પણ એક વાતચીતનો જે દોર છે તે ચાલી રહ્યો છે। તેની સાથે જ વાત કરવામાં આવે તો સુરતમાં આખરે ટિકિટ મૂળ સુરતીને આપવી કે સૌરાષ્ટ્રમાંથી કોઈને આપવી તેની પર ચર્ચા ચાલી રહી છે। પરંતુ હાલમાં અત્યારે જે માહિતી મળી રહી છે તે પ્રમાણે નીતિન ભજીયાવાલા, કે જે સુરતના ભાજપના પ્રમુખ છે, તેમનું નામ સૌથી અગ્રેસર ચાલી રહ્યું છે। તેમના નામ પર મહોર વાગે તેવી એક શક્યતાઓ હાલ સુધી લાગી રહી છે। તેની સાથે જ વાત કરવામાં આવે મહેસાણાની, તો મહેસાણાની સાથે જ અમદાવાદ પૂર્વ એક એવી સીટ છે કે અમદાવાદ પૂર્વમાં પણ જે કોકડું છે ગૂંચવાયું છે। ત્યાં બ્રાહ્મણને ટિકિટ આપવી કે પછી પાટીદાર રિપીટ અને પાટીદારનો ચહેરો ઉતારવો, કેમ કે ત્યાં સુધી વાત કરવામાં આવે અમદાવાદ પૂર્વની, તો જ્યારથી આ સીટ બની છે, તો ઇન્દુલાલ યાજ્ઞિક હોય કે હરેન પાઠક હોય કે પરેશ રાવલ હોય, સતત બ્રાહ્મણોને ટિકિટ મળી છે। ત્યારે આ બેઠક ઉપરથી બ્રાહ્મણને ટિકિટ ન આપીને પાટીદાર ચહેરો ઉતારવો તેની પર મંથન ચાલી રહ્યું છે। અને જો પાટીદાર ચહેરો ઉતારવો તો સીજે પટેલને ઉતારવા કે કોઈ સ્થાનિક નેતાને ઉતારવા, તેની પર કોકડું ગુંચવાયું છે, જેના કારણે થઈ અને જે 3 બેઠકો છે તેનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી। બિલકુલ, એટલે છેલ્લી ઘડી સુધી અનિશ્ચિતતા જોવા મળી રહી છે। કિંજલ, આભાર તમામ માહિતી